Good morning to everybody. Once again, Pritesh sir welcomes you all in the video lecture. તો આજે આપણે સ્ટાન્ડર્ડ 12 ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ જેની અંદરનું યુનિટ 8 જેમાં રીડ 2 જે એક પોએમ છે જેનું નામ છે હેવન ઓફ ફ્રીડમ જે ગ્રેટેસ્ટ પોએટ રવિન્દ્રનાથ ટાગોર દ્વારા આ લખાયેલું છે, બરોબર, જેનો આજે આપણે પાર્ટ 1 એ શરૂ કરવા જઈ રહ્યા છીએ, બરોબર. રવિન્દ્રનાથ ટાગોરે આ કાવ્ય ભારત જ્યારે આઝાદ થયું એની પહેલા, એની પૂર્વે, બરોબર, આ કાવ્ય લખેલું છે. રવિન્દ્રનાથ ટાગોરે એ સમયે આ કાવ્ય લખ્યું, એ સમયે એને સપનું જોયેલું કે મારા સ્વતંત્ર ભારત, આઝાદ ભારતનું ચિત્ર કેવું હોઈ શકે, રાઈટ. મારા સપનોનું ભારત કેવું હોય, ઇન્ડિયા ઓફ માય ડ્રીમ્સ, મારા સપનોનું ભારત કઈ રીતનાનું હોય, રાઈટ. એ હેવન ઓફ ફ્રીડમ આ કાવ્ય દ્વારા એને રજૂ કર્યું છે. જો હેવન એટલે સ્વર્ગ થાય અને ફ્રીડમ એટલે આઝાદી, યાને કે આઝાદીનું સ્વર્ગ, સ્વર્ગીય આઝાદી એમ કહો તોય ચાલે, બરોબર. તો મારા ભારતની અંદર સ્વર્ગીય આઝાદી હોય, ત્યાં લોકો કઈ રીતના રહે, લોકોની માનસિકતા કઈ રીતનાની હોવી જોઈએ, રાઈટ. એ તમામ વસ્તુ એને જે સપનોનું ભારત લાગ્યું કે સ્વતંત્ર સપનોનું ભારત આવું હોવું જોઈએ, બરોબર છે, એવું રવિન્દ્રનાથ ટાગોરે અહીંયા કાવ્યની અંદર લખેલું છે, બરોબર. આજે આપણે પહેલો પાર્ટ એ શરૂ કરીએ છીએ. આપણે આની સાથે પોએમની સમજૂતીની સાથે ક્વેશ્ચન આન્સર પણ લેશું, બરોબર છે. ક્વેશ્ચન આન્સર કાવ્યની સાથે આપણે લઈએ છીએ, પણ આ કાવ્યના ક્વેશ્ચન આન્સર છે એ તમારે, હું સમજૂતી આપી દઉં એના પછી, હું સમજાવી દઉં પછી 2 વાર લખવાના છે, બરોબર છે. કારણ કે આ કાવ્યની અંદર જેટલી લાઇન્સ છે એ તમામનો આંતરિક અર્થ છે, તમામ કંઈક કહેવા માંગે છે, બરોબર છે. અને કાવ્યની અંદર હંમેશા કવિનો આંતરિક અર્થ રહેલો હોય જ છે, પણ આ કાવ્યની અંદર એક લીટીએ એની અંદરનો આંતરિક અર્થ એ રહેલો છે. બીજું કે આ કાવ્ય પછી સામેના પેજ ઉપર જે કોમ્પ્રિહેન્શન, બરોબર, C2.1 એક્સરસાઇઝ, બરોબર, આ એક્સરસાઇઝ છે એ મોસ્ટ એમપી છે. એક લીટીનો મિનિંગ સામે તમારે જોઈન કરવાનું છે એ બી, બરોબર. એટલે પહેલાની સામે એબીસીડી માંથી શું આવે, બરોબર છે, એ જોઈન કરવાનું છે. એ કાવ્ય જેમ સમજતા જશું એમ આવડતું જશે જોઈન કરતા. ને આ જેટલા પણ છે 1 થી 9 છે, બરોબર, આ 9 ક્વેશ્ચન જ છે એમ સમજો, બરોબર. અને સામે એના આન્સર છે એમ સમજો, બરોબર છે. એટલે આ એક્સરસાઇઝ મોસ્ટ આઈએમપી એક્સરસાઇઝ છે, બરોબર. એને તમે મોસ્ટ આઈએમપી કરજો. હવે તો હું કાવ્યની શરૂઆત કરું છું. હેવન ઓફ ફ્રીડમ, બરોબર, સ્વર્ગીય આઝાદી, રિટન બાય રવિન્દ્રનાથ ટાગોર. તો પહેલી લીટી શું કહે છે, જો કે મારા સપનોનું ભારત, સ્વતંત્ર સપનોનું ભારત છે, સ્વતંત્ર સપનોનું ભારત કે જેની અંદર where the mind is without fear and the head is held high. હું 4 લીટી એક સાથે બોલું છું, પછી વર્ડ ટુ વર્ડ આપણે ગુજરાતી કરીએ. where the mind is without fear and where the head is held high, where knowledge is free, where the world has not been broken up into fragments by narrow domestic walls. મારા સપનોનું ભારતની અંદર, સ્વતંત્ર સપનાના ભારતમાં, સ્વતંત્ર ભારતની અંદર કે જ્યાં લોકો રહેતા હોય, એ લોકોનું માઇન્ડ છે, માઇન્ડ મગજ છે, મગજ મન છે, મન ઇઝ વિધાઉટ ફિયર, એ ડર વગરનું હોવું જોઈએ, ડર વગરનું. વિધાઉટ ફિયર એટલે કોઈ પણ પ્રકારના ડર વગરનું એ મન હોવું જોઈએ, બરોબર છે. કોઈ બી રીતનાનો
કોઈ પણ પ્રકારનો મનની અંદર ડર રાખ્યા વગર વ્યક્તિઓ, લોકો, મારા દેશના નાગરિકો એ જીવતા હોવા જોઈએ, રહેતા હોવા જોઈએ. કોઈ જાતનું મનની અંદર ડર ન હોવો જોઈએ. ડરથી મુક્ત મન એ હોવું જોઈએ. એન્ડ વેર ધ હેડ ઇઝ હેલ્ડ હાઈ, અને કે જ્યાં મારા દેશની અંદર મારા દેશના નાગરિકો દ્વારા, લોકો દ્વારા એવા કાર્ય થતા હોવા જોઈએ, મારા દેશની અંદર એવા કર્મો થતા હોવા જોઈએ કે દરેક નાગરિકનું સિર હેલ્ડ હાઈ. હેલ્ડ હાઈ એટલે ઊંચો હોવું. ગર્વથી મસ્તક ઊંચું થઈ શકે ક્યારે? તો કે જ્યારે તમારા કર્મો છે એવા હોય તો ગર્વથી મસ્તક ઊંચું થઈ શકે. બરોબર છે. અને જો કર્મ નબળા હોય તો એ જ મસ્તક છે એ નીચું નમીને વાત કરવી પડે ભાઈ. એ નીચું નમી જાય, મસ્તક ઝૂકી પડે. બરોબર છે. અને પહેલાના જમાનામાં આ મસ્તક છે, આ પગડી છે, રાઈટ, એની જ વેલ્યુ હતી ને. બરોબર છે, રાઈટ. જીવનના પ્રાણ જાય, પ્રાણ, બરોબર છે, પણ પગડી નમે નહીં. રાઈટ. જીવનની અંદર પ્રાણ જાય પણ પગડી ના નમે. રાઈટ. તો એ એમ કહે છે કે આ મસ્તક, આ પગડી એ ગર્વથી, એ માનથી, એ સન્માનથી, બરોબર છે, આમ ઊંચા કરીને આપણે ચાલી શકીએ, નીકળી શકીએ, ફરી શકીએ, હરી શકીએ, રહી શકીએ. બરોબર છે. તો એવું કાર્ય થતું હોવું જોઈએ મારા દેશની અંદર કે મારા દેશના તમામ નાગરિકો છે એ ગર્વથી મસ્તક ઊંચું કરી અને નીકળી શકે. બરોબર છે. વેર નોલેજ ઇઝ ફ્રી, નોલેજ એટલે જ્ઞાન અને ફ્રી એટલે મુક્ત, કે જ્યાં યાને ભારત દેશની અંદર, સ્વતંત્ર ભારતની અંદર જ્ઞાન છે ને, જ્ઞાન એ મુક્તપણે કોઈ પણ જાતની પાબંદી વગર, આ શબ્દ જરા યાદ રાખજો, રેસ્ટ્રિક્શન્સ, પાબંદી વગર, કોઈ પણ જાતના પાબંદી વગર, રાઈટ, કોઈ પણ જાતના પ્રતિબંધો વગર દરેક નાગરિકના બાળકોને, દરેક બચ્ચાઓને જ્ઞાન છે એ મુક્તપણે મળવું જ જોઈએ. બરોબર છે. કોઈ જાતની પાબંદી ના હોવી જોઈએ. Where the world has not been broken up into fragments. ભાઈ આપણે તો ભારતીયો એ લોકો છીએ કે જ્યારે આપણા દેશના અત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે, કોઈ બી વડાપ્રધાન હોય અત્યાર સુધી થયેલા તમામ, કે નરેન્દ્ર મોદી હોય, તમામ વડાપ્રધાન શ્રીઓએ યુએન, યુનાઇટેડ નેશન્સ ની અંદર જ્યારે પણ ભાષણ દીધું હશે ત્યારે પહેલો શબ્દ એ કહ્યો હોય કે અમે આખા વિશ્વને એક કુટુંબ સમજીએ છીએ. બરોબર છે. આખું વિશ્વ એક કુટુંબ, એ ભાવનાથી ચાલનારા આ અમે ભારતીયો છીએ. બરોબર છે. અમે ભારતીયો તો વિશ્વ આખાને કુટુંબ સમજીને ચાલનારા લોકો છીએ. રાઈટ. તો મારે, રવિન્દ્રનાથ ટાગોર કહે છે કે મારે એ દુનિયા જોઈએ. અને આપણે જો ભારતની વાત કરીએ તો ભારતની અંદર ઘણા રાજ્યો છે. બરોબર છે. ઘણા રાજ્યો છે, ઘણી ભાષાઓ છે. બરોબર. એ તમામ ભાષાઓ બોલાતા રાજ્યો, રાઈટ. તો મારા દેશની આ દુનિયા બ્રોકન અપ. આ બ્રોકન અપ એટલે શું? તો કે વહેંચાયેલું હોવું, બ્રોકન અપ. અને ફ્રેગમેન્ટ્સ એટલે શું? ફ્રેગમેન્ટ્સ એટલે સેક્શન્સ, બ્રોકન પાર્ટ્સ, પીસીસ જેને કહેવાય, ટુકડાઓ, ટુકડાઓ જેને કહેવાય, ટુકડાઓ. તો મારા દેશની આ દુનિયા એ ટુકડાઓની અંદર વિભાજિત થયેલી, વહેંચાયેલી, એના ટુકડા ન થવા જોઈએ. બરોબર. મારો આ દેશ યુનાઇટ હોવો જોઈએ. ટુકડા, અને શેનાથી થાય ટુકડા ભાઈ? બાય નેરો ડોમેસ્ટિક વોલ્સ. નેરો એટલે સંકુચિત, રાઈટ, સંકુચિત. અને ડોમેસ્ટિક વોલ્સ, આ જોરદાર વર્ડ છે ડોમેસ્ટિક વોલ્સ. મોસ્ટ એમપી
કોમ્યુનલ કે ઇન્ટરનલ ડિફરન્સીસ, યાને કોમી અથવા આંતરિક મતભેદો કે ઝઘડાઓ, યાને કોમી એકતાનો અભાવ. કારણ કે આપણા દેશની અંદર તો અનેક ધર્મ છે, અનેક કોમ છે અને તમામ હળી મળીને રહે છે, બરોબર છે. તો રવિન્દ્રનાથ ટાગોરે કહે છે કે મારા દેશની અંદર જેટલા ધર્મ છે, જેટલા કોમ છે, રાઈટ, એની અંદર એવી સંકુચિત માનસિકતાઓથી આ બનેલી આવી અડચણની દિવાલો ન થવી જોઈએ, રાઈટ, અડચણની દિવાલો ન થવી જોઈએ કે જેના કારણે મારા દેશના ટુકડાઓ થઈ જાય, મારો દેશ એ ટુકડાઓમાં વિભાજિત થઈ જાય, બરોબર છે. હવે માનો કે આપણે એમ ગુજરાત એમ વિચારે, બરોબર, કે આપણે તો ગુજરાતી છીએ, આપણી ભાષા ગુજરાતી છે, આપણી સંસ્કૃતિ ગુજરાતી છે. મહારાષ્ટ્ર એમ વિચારે કે અમારી ભાષા મરાઠી છે, બરોબર, અમારી સંસ્કૃતિ મરાઠી છે, રાઈટ, અમે મરાઠા છીએ, રાઈટ. રાજસ્થાની એ રીતે વિચારે, મધ્યપ્રદેશ એ રીતે વિચારે, તો આખું આ રાષ્ટ્ર જેના ટુકડાઓ થઈ જાય, વિભાજિત થઈ જાય. ભાઈ, એવી રીતનાની સંકુચિત માનસિકતાઓ જો રાખે તો આ કોમી મતભેદો થઈ જાય, બરોબર, ઝઘડાઓ થઈ જાય, કોમી એકતાનો અભાવ થઈ જાય, રાઈટ. અને એના દ્વારા ઉત્પન્ન થાય આ અડચણોની દિવાલો, બરોબર છે. તો એવું ન થવું જોઈએ કે મારા દેશની અંદર સંકુચિત માનસિકતાઓ દ્વારા ઉત્પન્ન થયેલી આવી અડચણોની દિવાલોથી વિભાજિત થયેલો દેશ એ મારે નથી જોતો. મારે તો યુનાઇટેડ દેશ જોઈએ, યુનાઇટેડ, એકતા વાળો, બધા સંયુક્ત રહે, બરોબર છે, એ રીતનાનો દેશ મારે તો જોઈએ. ટુકડાઓમાં વિભાજિત થયેલો નહીં, ટુકડાઓમાં વિભાજિત થયેલો નહીં, બરોબર. વેર વર્ડ્સ કમ આઉટ ફ્રોમ ધ ડેપ્થ ઓફ ટ્રુથ, ડેપ્થ ઓફ ટ્રુથ એટલે સત્યની ગહેરાઈ, જ્યાં લોકો, દરેક નાગરિક, આખા દેશની અંદર દરેક નાગરિક જે શબ્દ બોલે, જે વાણી બોલે, રાઈટ, એ સત્યની ગહેરાઈથી આવવી જોઈએ. સત્ય યાને કે જે કોઈ બી લોકો, ભાષા કોઈ બી હોય લોકોની, ગુજરાતી હોય, મરાઠી હોય, વોટ એવર, ડઝન્ટ મેટર, બટ ધ વર્ડ્સ, પણ જે શબ્દો જે લોકો બોલે એ શબ્દો સત્યની ગહેરાઈના હોવા જોઈએ. યાને કે સ્પીક ટ્રુથ, સત્ય જ બોલે, ફોલો ટ્રુથ, સત્યને જ અનુસરે, રાઈટ, અને સત્ય સિવાય कुछ नहीं, राइट, नथिंग मोर देन द ट्रुथ, राइट, कुछ नहीं होना चाहिए सत्य के सिवा, बरोबर. तो आ होવું જોઈએ. હું પહેલેથી લઈને ગુજરાતી કરું છું. મારા આ દેશની અંદર દરેક નાગરિકના મન એ ભયથી મુક્ત હોવા જોઈએ. મારો દેશના નાગરિકના સર મસ્તક એ ગર્વથી ઊંચા થઈ અને એ નીકળતા હોવા જોઈએ. મારા દેશની અંદર જ્ઞાન એ મુક્તપણે વહેતું હોવું જોઈએ. મારા દેશની અંદર સંકુચિત માનસિકતાઓને કારણે અડચણની દિવાલો, કોમી એકતાના અભાવની દિવાલો, કોમી એકતા કે આંતરિક ઝઘડાઓની દિવાલો, બરોબર, મતભેદોની દિવાલો, સંકુચિત માનસિકતાઓને કારણે મતભેદોની દિવાલો બની અને મારા દેશના ટુકડાઓ, મારા દેશના ટુકડાઓમાં, મારો દેશ એ ટુકડાઓની અંદર વિભાજિત થયેલો ન હોવો જોઈએ, બરોબર છે. એ મારે વિભાજિત થયેલ દેશ નહીં ચાહીએ, બરોબર છે, વિભાજિત થયેલ દેશ નહીં ચાહીએ, રાઈટ. અને જ્યાં લોકો છે એ સત્યની ગહેરાઈથી જ વાણી બોલતા હોય, જ્યાં સત્ય જ પૂજાતું હોય, જ્યાં સત્યની જ અમલવારી થતી હોય, રાઈટ, અને સત્ય સિવાય બીજું કાંઈ ન હોય, એવો મારે સપનોનું ભારત જોઈએ, એવા મારે સપનોનું ભારત જોઈએ, બરોબર છે. પહેલી 5 લીટી, એમાં પહેલી જે 4 લીટી છે એના ક્વેશ્ચન આન્સર મેં લખેલા છે, બરોબર. હું એક ક્વેશ્ચન સમજાવું છું, જરા જોજો, ધ્યાન આપજો. વોટ ટાઈપ ઓફ માઇન્ડ ઇઝ એક્સપેક્ટેડ? રવિન્દ્રનાથ ટાગોર દ્વારા કયા પ્રકારનું મન
એ એક્સપેક્ટ કરવામાં આવેલું છે, આશા રાખી છે. કયા પ્રકારના મનની આશા રાખી છે? પહેલી જ લીટી, પહેલી જ લાઈન, બરોબર છે. વોટ ઇઝ ધ મીનિંગ ઓફ ધ ફર્સ્ટ લાઈન? આ પહેલી લીટી જે છે કે વેર, આટલી જ લીટી, વેર ધ માઇન્ડ ઇઝ ફ્રી, બરોબર, વેર ધ માઇન્ડ ઇઝ વિધાઉટ ફિયર, સોરી, વેર ધ માઇન્ડ ઇઝ વિધાઉટ ફિયર. આ જે પહેલી લાઈન છે, વોટ ઇઝ ધ મીનિંગ ઓફ ધેટ ફર્સ્ટ લાઈન? બરોબર, તો પહેલી લીટી કે શું કહેવા માંગે છે? તો કે ધ માઇન્ડ શુડ નોટ બી ફોર્સ્ડ. મન, મગજ કે જેની ઉપર શુડ નોટ બી ફોર્સ્ડ, પેસિવ છે, કે જેની ઉપર દબાણ થયેલું ન હોવું જોઈએ, બરોબર છે. કમ્પેલ્ડ, કમ્પેલ્ડ એટલે ફરજ પાડવી, કમ્પેલ્ડ એટલે ફરજ પાડવી. એ મન ઉપર કોઈ પણ પ્રકારની ફરજ પાડવામાં કે આમ તમારે કરવું જ જોશે એમ ફરજ પાડવામાં આવવી ન જોઈએ, બરોબર છે. અને ઇટ શુડ નોટ હેવ એની ફિયર ઓફ ઓપરેશન, અને ના એ મનની અંદર કોઈ પણ પ્રકારનો ડર. શેનો ડર? ઓપરેશન, યાની કે જુલમ, ત્રાસ, બરોબર છે, કે જુલમ થશે, ત્રાસ થશે, બરોબર, કમ્પલ્ઝન થશે, જબરજસ્તી થશે, એનો કોઈ જાતનો ડર એ મનની અંદર ન હોવો જોઈએ, બરોબર છે, રાઈટ. એટલે જ કીધું રવિન્દ્ર ટાગોરે કે વેર ધ માઇન્ડ ઇઝ વિધાઉટ ફિયર, કે મન એ ડરથી મુક્ત. એ ડરથી મુક્ત એટલે એનો અર્થ મેં અહીંયા સમજાવ્યો કે ધ માઇન્ડ શુડ નોટ બી ફોર્સ્ડ, મનની અંદર દબાણ ન હોવું જોઈએ. કમ્પેલ્ડ, મનની અંદર મનને એ કમ્પેલ્ડ ફરજ ના પાડતી હોવી જોઈએ, અને મનની અંદર જુલમ કે ત્રાસનો ડર ના હોવો જોઈએ. આ પહેલો ક્વેશ્ચનનો આન્સર, બરોબર. સેકન્ડ ક્વેશ્ચન, વોટ ઇઝ ધ મીનિંગ ઓફ હેડ ઇઝ હેલ્ડ હાઈ? ગુજરાતીમાં બધાને આવડે કે હેડ ઇઝ હેલ્ડ હાઈ, બરોબર, મસ્તક ઊંચું કરી અને નીકળવું, રાઈટ, ગર્વથી નીકળવું, બરોબર છે, એ વાત સાચી. પણ એનો ઇંગ્લિશમાં મિનિંગ લખવાનો કે તો શું લખવું? વાત જ આ પોએમની એ છે કે એક એક લીટી આપણને સમજાઈ જાય ગુજરાતીની અંદર કે શું કહેવા માંગે સપનાના ભારતને, બરાબર છે, કેવું દર્શાવવા માંગે. પણ એને જ્યારે ઇંગ્લિશમાં લખવાનું આવે એટલે જ મેં કીધું કે 2 વાર ક્વેશ્ચનના આન્સર લખવાના છે. હેડ ઇઝ હેલ્ડ હાઈ મીન્સ, હેડ ઇઝ હેલ્ડ હાઈ એનો અર્થ થાય કે વન ફીલિંગ પ્રાઉડ ઓફ વન સેલ્ફ, કે કોઈ પણ વ્યક્તિને કોઈ પણ વ્યક્તિ પ્રત્યે ફીલિંગ પ્રાઉડ, ગર્વની લાગણી થાય, બરાબર છે, ગર્વની લાગણી હોવી, રાઈટ. લીડ લાઈફ, તમે લીડ લાઈફ, જીવનને દોરી જાઓ, લઈ જાઓ, આગળ ધપાવો ઇન હાઈ એસ્ટીમ, યાને ઊંચા ખ્યાલમાં, ઊંચા માન સન્માન સાથે, બરાબર છે, રાઈટ. તો એનો અર્થ એવો થાય કે ઊંચા માન સન્માન સાથે જીવન જીવવું, બરાબર છે, ગર્વની લાગણી અનુભવીને જીવન જીવવું. તો આ એનો અર્થ છે, બરાબર. ત્રીજો ક્વેશ્ચન, વેર નોલેજ ઇઝ ફ્રી, વોટ ડુ યુ અન્ડરસ્ટેન્ડ? નોલેજ ઇઝ ફ્રી એટલે આનો અર્થ તમે શું સમજો? બરાબર, ગુજરાતી કહી તો હમણાં કહી દઈએ મુક્ત, બરાબર, જ્ઞાન મુક્ત હોવું જોઈએ, પણ એમ ના ચાલે ને, રાઈટ. એવરીવન શુડ બી ફ્રી ટુ ગેટ એજ્યુકેશન, દરેક વ્યક્તિ શુડ બી ફ્રી ટુ ગેટ એજ્યુકેશન, એજ્યુકેશન મેળવવા માટે મુક્ત હોવા જોઈએ, બરાબર છે, એજ્યુકેશન મેળવવા માટે મુક્ત હોવા જોઈએ. અને ઇટ શુડ નોટ બી રેસ્ટ્રિક્ટેડ એટ ઓલ ફોર ઓલ, એટ ઓલ, નોટ રેસ્ટ્રિક્ટેડ એટ ઓલ, કોઈ પણ રીતે પ્રતિબંધિત ન હોવું જોઈએ. એજ્યુકેશન, શિક્ષણ, જ્ઞાન કોઈ પણ રીતે બધા માટે પ્રતિબંધિત ન હોવું જોઈએ. રેસ્ટ્રિક્ટેડ એટલે કે પ્રતિબંધિત હોવું, બરોબર છે, પ્રતિબંધિત હોવું. તો નો પ્રતિબંધ ફોર ઓલ, બરાબર, તમામ માટે થઈને કોઈ જાતનો પ્રતિબંધ ન હોવો જોઈએ. હાઉ કેન ધ વર્લ્ડ બી બ્રોકન અપ ઇન્ટુ ફ્રેગમેન્ટ્સ? કઈ રીતે દુનિયા એ ટુકડાઓની અંદર વિભાજિત થઈ શકે? અકોર્ડિંગ ટુ ધ પોઈન્ટ, કઈ રીતે દુનિયા છે એ ટુકડાઓ? ભાઈ સંકુચિત માનસિકતા હોય, બરોબર, આંતરિક મતભેદો હોય, કોમી એકતાનો અભાવ હોય તો થાય, રાઈટ. એટલે શું કહેવા માંગે કે અકોર્ડિંગ ટુ ધ પોઈન્ટ, કવિના મતે ધ વર્લ્ડ કેન બી બ્રોકન અપ ઇન્ટુ ફ્રેગમેન્ટ્સ
કે દુનિયા છે એ ટુકડાઓમાં વિભાજિત થઈ શકે કઈ રીતે તો કે બાય નેરો ડોમેસ્ટિક વોલ્સ. આ સીધો ને સરળ આન્સર. એનો એક્ઝામ્પલ કીધું. નેરો ડોમેસ્ટિક વોલ્સ એટલે રેસ્ટ્રિક્ટેડ થોટ્સ, નેરો થોટ્સ, બરોબર, પ્રતિબંધિત વિચારો, આમ મર્યાદિત વિચારો, સંકુચિત વિચારો, બરોબર છે. એ સંકુચિત વિચારો એટલે તો કીધું નેરો ડોમેસ્ટિક વોલ્સ, બરોબર છે. તો આ બાય રેસ્ટ્રિક્ટેડ થોટ્સ કે બાય નેરો થોટ્સ, બરોબર છે, તો એના દ્વારા જ આ દુનિયા છે એ ટુકડાઓમાં વિભાજિત થઈ જાય, બરોબર છે, રાઈટ, ટુકડાઓમાં. અને હું તમને હજી કીધું આ નેરો ડોમેસ્ટિક વોલ્સ એટલે હજુ એક વસ્તુ કહું છું. નેરો ડોમેસ્ટિક વોલ્સ એટલે મને આમ જેને કહેવાય ને કે આમ લાઈટ થાય કે હજી એક વસ્તુ કહું ભાઈ, સંકુચિત માનસિકતા શું કામ ઉત્પન્ન થાય? કારણ કે આપણા દેશની અંદર કેટલી કાસ્ટ છે, કેટલી લેંગ્વેજ ભાષાઓ છે, બરોબર છે, કેટલાય પ્રાંત છે, રાઈટ, કેટલાય પ્રદેશો છે, રાઈટ, બરોબર. તો આ તમામ એકબીજા એમ કે આ તો મારા રિલિજિયન ધર્મથી અલગ છે, કાસ્ટથી અલગ છે, બરોબર છે, કલર રંગરૂપથી અલગ છે, રાઈટ. તો એ રીતનાનો આની ટ્રેડિશન, આની પરંપરા અલગ છે, રાઈટ. તો એ રીતના ભાગ પડી જાય. એ સંકુચિત માનસિકતા આને કહેવાય ભાઈ, સંકુચિત માનસિકતા આને કહેવાય. અને લાસ્ટમાં આવ્યો છે ક્વેશ્ચન. પહેલા તો વોટ ઇઝ ડોમેસ્ટિક વોલ્સ, એ આપણે આવી ગયું છે અહીંયા, મિનિંગમાં પણ આવી ગયું. ડોમેસ્ટિક વોલ્સ કેને કહેવાય તો કે કોમ્યુનલ ડિફરન્સ, બરોબર છે, એ આપણે આવી ચૂક્યું છે. કોમ્યુનલ ડિફરન્સ કયો, ઇન્ટરનલ ડિફરન્સ કયો, બરોબર, કોમી મતભેદો કયો, ઝઘડા કયો, આંતરિક મતભેદો કયો, ઓકે, ચાલશે. વોટ ઇઝ ધ ઇફેક્ટ ઓફ નેરો ડોમેસ્ટિક વોલ્સ? આ નેરો ડોમેસ્ટિક વોલ્સની ઇફેક્ટ, અસર શું થાય? તો અસર એ થાય ને, ના રહી શકે હમ જુડ કે, ટુકડાઓમાં વિભાજિત થાય ભાઈ, બરોબર, ડિવિઝન થાય, ડિવિઝન, ભાગલા પડે, ભાગલા, બરોબર, ડિવિઝન થાય, ભાગલા પડે, બરોબર છે. સ્વાભાવિક વાત આ જ થવાનું હોય, બરોબર. તો જો અહીંયા કીધું ધ ઇફેક્ટ ઓફ ધ નેરો ડોમેસ્ટિક વોલ્સ આર, ધ ઇફેક્ટ ઓફ ધ નેરો ડોમેસ્ટિક વોલ્સ ઇઝ, સોરી, ઇઝ, હા, ધ ઇફેક્ટ, અસર શું, ઓફ ધ નેરો ડોમેસ્ટિક વોલ્સ ઇઝ, અસર છે ને, અસર, નેરો ડોમેસ્ટિક વોલ્સની અસર ઇઝ ધ ડિવિઝન્સ એમોંગ પીપલ, લોકોની વચ્ચે ભાગલા થાય. બેઝડ ઓન એટલે ના ઉપર આધારિત, ના પર આધારિત, કેના ઉપર આધારિત તો કે ઓન ધેર કાસ્ટ, જ્ઞાતિ, ક્રીડ, જાતિ, કલર, રંગરૂપ, રિલિજન, ધર્મ અને અધર બેઝલેસ સુપરસ્ટિશન્સ, અને બીજા ઘણા પાયા વગરની અંધશ્રદ્ધાઓ, પાયા વિહોણી અંધશ્રદ્ધાઓ, બરોબર છે. એના કારણે આ એની અસર, આ ડોમેસ્ટિક વોલ્સ, બરોબર. હવે ટેક અ સ્ક્રીનશોટ એન્ડ રાઇટ ઇટ ડાઉન, રાઈટ, ટેક અ સ્ક્રીનશોટ એન્ડ રાઇટ ઇટ ડાઉન. હા, 2 વાર લખવાનો ક્વેશ્ચન આન્સર. હજી મેં પહેલી 4 લીટીમાંથી નીકળતા ક્વેશ્ચન આન્સર લીધા છે, એમાં એકાદ રહી જતો હશે તો હજી લઈશ, બરોબર છે. પહેલી 4 લીટીમાંથી બનતા જે ક્વેશ્ચન હતા એ લીધા છે, બરોબર છે, રાઈટ. ફરી પાછું એ 5 લીટી જે સમજાવી છે એ સમજાવીશ અને પછી સેકન્ડ પાર્ટ સ્ટાર્ટ કરીશ, બરોબર, વિથ ક્વેશ્ચન આન્સર. પણ 2 વાર ક્વેશ્ચન આન્સર લખવાના જ. ઓકે, હેવ અ નાઇસ ડે, ગુડ બાય, આવજો, ટાટા.